તો ગુજરાતમાં ઠંડીની રાહ જોવાઈ રહી છે, ત્યાં જ ઉત્તર ભારત સફેદ ચાદરમાં ઢંકાઈ ગયું છે। સ્નોને માણવા પહોંચેલા પ્રવાસીઓ પણ લાઈવ બરફ વર્ષા જોઈને હરખાઈ ગયા। નવા વર્ષે સફેદ રંગમાં રંગાયું ઉત્તર ભારત। પહાડો પર હિમવર્ષા તો મેદાની વિસ્તારોમાં ધુમ્મસની ચાદર। ગુજરાતમાં ભલે ઠંડીની રાહ જોવાતી હોય, પરંતુ ઉત્તર ભારત ઠંડી અને બરફની ચાદરમાં ઢંકાઈ ગયું છે। નવા વર્ષે જમ્મુ કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં હિમવર્ષાએ હાજરી પુરાવી। બીજી તરફ હિમાચલના ચંબા વિસ્તારમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ। દૂર દૂર સુધી માત્ર સફેદ રંગ જ જોવા મળી રહ્યો છે। ચંબા જોટમાં સિઝનની પહેલી બરફવર્ષા થતા લોકો પણ ઘરમાં પુરાઈ ગયા, તો પ્રવાસીઓએ અહીં બર્ફીલા હવામાનનો આનંદ માણ્યો। આ તરફ કાશ્મીરના ગુલમર્ગનું પ્રખ્યાત સ્કી રિસોર્ટ પ્રવાસીઓથી ઉભરાઈ ગયું છે। હોટેલો પણ સંપૂર્ણપણે બુક થઈ ગઈ છે। બરફ પડતા પ્રવાસીઓએ પણ એક્ટિવિટીઝનો આનંદ માણ્યો। ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામમાં પર્યટકોએ હિમવર્ષાનો આનંદ માણ્યો। શહેરના કેન્દ્ર શ્રીનગરના લાલ ચોકમાં પણ હજારો પ્રવાસીઓ એકઠા થયા। શિયાળાની ઠંડીનો સામનો કરીને નવા વર્ષનો તેઓએ પ્રારંભ કર્યો છે। પહેલગામના ઉપરના ભાગોમાં તાજી બરફવર્ષા ચાલુ છે। ચંદનવર્દી, આરુ અન્ય સ્થળોએ પણ ભારે બરફ પડતા મેદાની વિસ્તારો સફેદ ચાદરમાં ફેરવાઈ ગયા। આ તરફ અનંતનાગ જિલ્લામાં પણ કોકરનાગ સબ ડિવિઝનના ઉપરના ભાગોમાં નવેસરથી હિમવર્ષા થઈ। માટી, ગવારન, કોકરનાગ વિસ્તાર અને ડાકસુમના ઉપરના ભાગોમાં ભારે હિમવર્ષા છે। બીજી તરફ પ્રવાસીઓએ આ હિમવર્ષાને લઈને આનંદ ઉઠાવ્યો। મોટેરા પણ બાળકો સાથે બરફમાં રમત રમતા જોવા મળ્યા। સતત હિમવર્ષા થતા જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોએ જાણે કે સફેદ ચાદર ઓઢી લીધી છે। જમ્મુ અને કાશ્મીરના ભદરવાહમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ। આ વિસ્તારમાં કેટલાક દિવસોથી કડકડતી ઠંડી પડતી હતી અને હવે સિઝનની પહેલી હિમવર્ષા થતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે। બીજી તરફ અહીં આવતા પ્રવાસીઓએ પણ તેનો આનંદ ઉઠાવ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મુ વિભાગના પૂંછ, રાજૌરી, ડોડા, ભદરવાહના પહાડી વિસ્તારમાં ગમે ત્યારે બરફવર્ષા થવાની સંભાવના છે। જમ્મુ શહેરમાં ગાઢ ધુમ્મસના કારણે લોકોની મુશ્કેલી પણ વધી ગઈ છે। જમ્મુથી શ્રીનગર જતા રસ્તા પર છવાઈ ધુમ્મસની ચાદર। વિઝિબિલિટી ઘટી જતા રસ્તા પર વાહનોની અવરજવર પણ ઓછી દેખાઈ। જે વાહનો અહીંથી પસાર થતા હતા તેઓએ પણ હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી અને સ્પીડ પણ ઓછી રાખીને ધ્યાનપૂર્વક રસ્તો પસાર કરતા હતા। સૂર્યદેવ પણ ધુમ્મસની પાછળ છુપાયેલા જોવા મળ્યા। જો કે આવા વાતાવરણમાં અકસ્માતોની સંખ્યા વધી જતી હોય છે, માટે હાઈવે પર અકસ્માત ટાળવા માટે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પણ તંત્રએ ખાસ સાવધાની રાખવા માટે સૂચના આપી છે। यहाँ से अंदाजा लगा सकते हैं आप कि कितना ज़्यादा कोहरा इस समय खुले आसमान में है। हर आने जाने वाली गाड़ी की रफ्तार तो है ही है धीमी, लेकिन उनको अपनी हेडलाइट्स ऑन करके आना पड़ रहा है। मेरी मौजूदगी जम्मू कश्मीर राष्ट्रीय राजमार्ग पर है और ये रास्ता कश्मीर की तरफ जाता है, तो आप दूर अगर नजर दौड़ाएं तो काफ़ी ज़्यादा धुंध हो चुकी है और बेहद ज़्यादा मुश्किलें वाहन चालकों को आ रही है। जम्मू से श्रीनगर पहुँचने में अक्सर जम्मू कश्मीर में जब हल्की सी बारिश हो या कोहरा हो जाए तो गाड़ियों की आवाजाही भी। તો આગળ વાત કરીએ અંબાજી મંદિરમાં મા અંબાનો આજે પ્રાગટ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। અંબાજીમાં માતાજીની આજે શોભાયાત્રા યોજાશે। શોભાયાત્રામાં વિવિધ ટેબલો પરિભ્રમણ કરશે। શાકંભરી પૂનમ, શાકભાજીનું અન્નકૂટ ધરાવાશે। ચાચર ચોકમાં 101 પાટલા કુંડી હવન પણ યોજાશે। માની આજે પ્રાગટ્ય દિવસ છે અને આજે પાટોત્સવ પણ છે। આજે હજારોની ભીડ અત્યારે અહીંયા ઉમટી રહી છે। સવારથી મંગળા આરતીમાં પણ હજારોની ભીડ હતી અને હજુ પણ ભીડ વધી રહી છે અને અમને પણ આવો એક મોકો આપ્યો છે માએ કે અમે ગઈકાલે માને સુવર્ણનો મુકુટ અર્પણ કર્યો છે। આજે પોષ સુદ પૂર્ણિમા એટલે મા અંબાનો પ્રાગટ્યોત્સવ મનાવવામાં આવે છે અને આ પૂનમને જે છે શાકંભરી પૂનમ અને સુખડીની પૂનમ પણ માનવામાં આવે છે। ચોક્કસપણે આજે વહેલી સવારથી અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। આપણે બતાવવા માંગીશ કે અંબાજી મંદિરમાં પણ જે રીતે આપ જોઈ રહ્યા છો 101 પાટલા કુંડી યજ્ઞનો અત્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે અને વહેલી સવારથી જે રીતે માય ભક્તોની ભારે ભીડ અંબાજીમાં જોવા મળી રહી છે। ભક્તો છે મોટી આસ્થા સાથે ગમે તેવા કામ હોય તો કામ
કામ મૂકીને પણ માના મંદિરે પહોંચતા હોય છે। અને ખાસ કરીને આમ બતાવીએ કે મોટું યજ્ઞ જે છે સચંડી યજ્ઞ અંબાજી મંદિરમાં આયોજિત કરાતું હોય છે અને મોટી સંખ્યામાં બ્રાહ્મણો પણ ઉપસ્થિત રહી આ માતાજીના પ્રાગટ્યોત્સવને વધુ ને વધુ દીપાવવાના પ્રયત્નો થતા હોય છે। અને આજે પણ અંબાજી મંદિરના ચાચર ચોકમાં એમ કહી શકાય કે વિશેષ મોટું યજ્ઞ હાથ ધરવામાં આવ્યું છે અને તે પણ ટૂંક સમયમાં પ્રારંભ થવા જઈ રહ્યું છે। અને આજે એમ કહી શકાય છે કે અંબાજીના પાટોત્સવને લઈ ભક્તોની ભારે ભીડ અંબાજી મંદિરમાં ઉમટી પડી છે અને બપોરના સમયે અંબાજીમાં વિશાળ નગર યાત્રા પણ નીકળશે માતાજીની કે જે મા અંબા પોતે સ્વયં હાથી ઉપર બિરાજમાન તે નગર યાત્રા પરિભ્રમણ કરશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો પૌષ સુદ પૂર્ણિમા નિમિત્તે શામળાજીમાં પણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। શામળાજી ખાતે હજારો ભક્તો ઉમટશે। ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે। શામળિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર સવારથી જ ઉમટ્યું હોય તેવા દ્રશ્યો આવ્યા। ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવશે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, આજે પૂર્ણિમા નિમિત્તે શામળાજીમાં કેવો માહોલ? હા પ્રીતિ, ચોક્કસથી જે વર્ષ 2026 પહેલી પૂર્ણિમા અને પોષી પૂર્ણિમા છે અને પોષી પૂર્ણિમાનું અનેરું મહત્વ છે। યાત્રાધામ શામળાજીમાં આપ દ્રશ્યો બતાવી દઈશ કે તમને ભક્તોની વહેલી સવારથી મોટી સંખ્યામાં ઘોડાપુર ઉમટી પડ્યું છે અને ખાસ કરીને ભગવાન શામળિયાના દર્શન કરવા માટે ભક્તો આતુર બન્યા છે। ખાસ કરીને વર્ષની 2026ની પ્રથમ પૂર્ણિમા છે તેના સાથે સાથે જે પ્રકારે ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। આજે મા અંબાનો પ્રાગટ્ય દિન છે અને આજે જે ધનુર્માસ ચાલી રહ્યો છે તેમાં ભગવાન વિષ્ણુ ભગવાનની પૂજાનું પણ અનેરું મહત્વ હોય છે। એટલે કે દર્શન કરવા માટે આપ જોઈ શકો છો કે જે પ્રકારે અહીં ઠંડી પડી રહી છે, ઠંડા સુસવાટા વળતા પવનો વચ્ચે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને ભગવાન શામળિયાના નાદ સાથે પહોંચી રહ્યા છે। ક્યાંથી આપ આવી રહ્યા છો? હાજી, માલપુર થાય। કેવો આજે અનુભવ થઈ રહ્યો? ભગવાન દર્શન કર્યું છે? ભગવાનના આજે શામળિયાના ધનુર્માસમાં ખૂબ આનંદ થઈ રહ્યું છે। વિષ્ણુ ભગવાનનું બહુ મહત્વ છે શામળાજીનું પૂનમ દિવસે। આજે આપ આવી રહ્યા છો, બધા આવી રહ્યા છે, જોઈ શકો છો આપ દ્રશ્યોમાં કે જો લાંબી કતારો છે। આપ ક્યાંથી આવો છો? દાહોદથી આવ્યા છો। આ ઠંડી પડી રહી છે, ભગવાન દર્શન કરવા માટે બઢિયા, મજા આવે છે। આપ જોઈ શકો છો જે પ્રકારે ભક્તોની ભીડ જામી છે દાહોદથી।